આપણે જે ન્યૂ ટોપિક લર્ન કરવાનો છે એ ટોપિક છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, મીનિંગ એન્ડ ફોર્મ્સ ઓફ ધી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે meaning of the business organization. A business organization, also known as a business firm or business undertaking or business concern or business enterprise. So તમે business organization છે અલગ અલગ નેમથી છે તમે ઓળખી શકો છો. business firm કહી શકો, business undertaking કહી શકો, business concern કહી શકો or business enterprise કહી શકો. It is a foundational specially meant to perform one or other type of business activity. તો ઓર્ગેનાઇઝેશન છે એની અંદર અલગ અલગ બિઝનેસ થતા હોય એ જે કમ્બાઇન થઈને એક થાય ને કહેવાય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો અલગ અલગ એક્ટિવિટી છે એ અંદર થતી હોય છે. સેલિંગ છે, માર્કેટિંગ છે, પ્રોડક્શન છે, એડમિન છે, ઘણી બધી એક્ટિવિટીઝ છે, રિસર્ચ ડેવલપમેન્ટ. તો આ બધી એક્ટિવિટી છે એને કમ્બાઇન કરીને એક જે એન્ટિટી બને એને કહેવાય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. These activities may be related to the production, exchange or distribution or activities that facilitate easy exchange. તો તમારે easy exchange બનાવવા માટે માર્કેટિંગ કરવું પડે, એડવર્ટાઇઝમેન્ટ કરવું પડે. તો આ બધી જ એક્ટિવિટી છે એને કમ્બાઇન કરશે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. The main characteristics of business is risk. તો ગમે એ બિઝનેસ તમે કરો એની અંદર રિસ્ક તો હોય કે પ્રોડક્ટ ચાલશે કે નહીં ચાલે, અથવા તો તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસની અંદર તમે ગ્રોથ કરી શકશો કે નહીં કરી શકો. તમને કસ્ટમર બેઝ તમે અત્યારે માનો કે પાસ્ટમાં તમારો સારો એવો પરફોર્મન્સ છે તો ફ્યુચરમાં પણ એવું રહેશે કે નહીં. તો રિસ્ક છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ એન્ટાયર રિસ્ક ઇઝ બોર્ન બાય ધ ઓનર્સ. તો જે ઓનર્સ છે, ઓનર એક વ્યક્તિ છે, સોલ પ્રોપરાઇટર છે, તો એક જ વ્યક્તિ હશે તો એ બધું લોસ છે, પ્રોફિટ છે, બધું બેર કરશે. ઓર પાર્ટનર્સ છે, ઘણા બધા ઓનર્સ છે તો એ બધું બેર કરશે. તો બે બધા રિસ્ક છે એ પાર્ટનરની અંદર બાયફર્કેટ થઈ જશે. For better clarification, let us go through the definition. A business organization is a concern, company or enterprise which buys and sells, is owned by one person or a group of persons and is managed under a specific set of operating policies. તો એમાં પોલિસીસ બનાવેલી હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવેલા હોય કે જેનાથી આપણે આપણો બિઝનેસ મેનેજ કરી શકતા હોય. તો એક પર્સન છે એ જો બિઝનેસ ચલાવતો એને સોલ પ્રોપરાઇટર કહેવાય. ઘણા બધા બિઝનેસ છે એને અંદર ઓનર્સ હોય, ગ્રુપ ઓફ પર્સન્સ હોય તો એને કહેવાય પાર્ટનરશિપ. તો આ રીતે ઘણા બધા છે એ એક્ટિવિટી છે એ કરવામાં આવતી હોય છે. સેલિંગ, બાઇંગ, સેલિંગ એક્ટિવિટી થતી હોય છે એને કહેવાય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બાય વ્હીલર એને આપેલી છે, વ્હીલર એક્સપર્ટ છે એને આ ડેફિનેશન આપેલી છે. નેક્સ્ટ છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ફોર્મ કયા કયા છે? ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ આર ધ ટુ મેઇન આસ્પેક્ટ ઓન ધી બિઝનેસ on the basis of which business enterprise survive. તો ઓનરશિપ અને મેનેજમેન્ટ છે એ બે અલગ અલગ કન્સેપ્ટ છે. મેનેજમેન્ટ છે એ કંપનીની અંદર થતું હોય છે અને ઓનરશિપ છે એ પર્ટિક્યુલર પર્સન્સ છે કે જે એ કંપનીને ઓન કરે છે. બરાબર છે. ઓનરશિપ કેન બી ગેઇન બાય પાર્ટિસિપેટિંગ ઇન ધ પ્રોસેસ ઓફ રાઇઝિંગ ઓફ કેપિટલ. તો ઓનરશિપ છે એ પર્ટિક્યુલર એક હ્યુમન બીંગ છે કે જે કંપનીની અંદર જેટલી મનીની રિક્વાયરમેન્ટ છે એઝ અ કેપિટલ ઇન્વેસ્ટ કરશે રૂટીન ખર્ચા માટે, અથવા તો તમારે જે બીજા ઘણા બધા ડિવિડન્ડ આપવાનું છે, શેર કેપિટલ, એ બધા માટેના જે એક્સપેન્સીસ છે એ બેર કરવા માટે આપણે કેપિટલ રેઇઝ કરશું. ધેટ મીન્સ ઇફ ધ પર્સન કન્ટ્રીબ્યુટ ધ કેપિટલ ફોર ધી ફોર્મેશન ઓફ અ પર્ટિક્યુલર બિઝનેસ એન્ટરપ્રાઇઝ આઈધર પાર્ટલી ઓર કમ્પ્લીટલી સી ઓર હી બીકમ્સ ધ ઓનર ઓફ ધ ફર્મ. તો જે વ્યક્તિ છે એ કેપિટલ ઇન્વેસ્ટ કરશે, શેર્સ પરચેસ કરીને કરશે અથવા તો પર્ટિક્યુલર મની ઇન્વેસ્ટ કરશે તો એ વ્યક્તિ છે એ પર્ટિક્યુલર ફર્મનો ઓનર બની જશે. બરાબર છે. એ ઓનરશિપ છે. Management can be gained by participating in the process of handling the issues and affairs of the firm. તો કંપનીની અંદર મેનેજમેન્ટ કરવા માટે આપણે મેનેજિંગ ડાયરેક્ટર રાખેલો હોય છે કે જે આખી કંપનીને મેનેજ કરશે. એમ્પ્લોયને એમ્પ્લોય કરવાના, એને ડેવલપમેન્ટ માટેની ટ્રેનિંગ છે અથવા તો એને જે પર્ટિક્યુલર ઇસ્યુ છે એને સોલ્વ કરવાના, એને અપોઇન્ટ કરવા માટેની પ્રોસેસ, એને વર્ક અલોટ કરવાનું, પ્લાનિંગ બનાવવાનું, ઓર્ગેનાઇઝિંગ કરવાનું, આ બધી જ જે અફેર્સ ઓફ ધી ફર્મ છે એ જે હેન્ડલ કરતા હોય એને કહેવાય મેનેજમેન્ટ. Different business organization can be mainly classified on the basis of the ownership. તો બધાની ઓનરશિપ છે અલગ અલગ હોય છે. તો આપણે બિઝનેસને ક્લાસિફાઈડ કઈ રીતે કરી શકીએ? તો એક વ્યક્તિ મેનેજ કરે છે તો એ સોલ પ્રોપરાઇટર, ઘણા બધા લોકો છે એ કરે છે તો પાર્ટનરશિપ ફર્મ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોય છે, જોઈન્ટ સ્ટોક કંપની હોય છે તો જોઈન્ટ વેન્ચર છે. તો આ રીતે ઓનરશિપના બેઝ ઉપર આપણે અલગ અલગ બિઝનેસના ટાઈપ્સ છે એ આપણે બાયફર્કેટ કરી શકીએ. ઇટ માઇટ આઈધર બી અ પ્રાઇવેટ સેક્ટર ઓર પબ્લિક સેક્ટર યુનિટ.
તો પ્રાઇવેટ સેક્ટર છે તો એ પર્ટિક્યુલર વ્યક્તિ છે જેની પ્રાઇવેટ ઓનરશિપ હશે, પબ્લિક હશે તો એની અંદર ગવર્મેન્ટની ઓનરશિપ હશે. તો આ રીતે પ્રાઇવેટ સેક્ટર હોઈ શકે, પબ્લિક સેક્ટર હોઈ શકે. For easy classification, we can bifurcate each into the business organization with a corporate status and non-corporate status. તો corporate status અને non-corporate status શું છે એ આપણે જોઈએ. ફર્સ્ટ છે અંડર નોન કોર્પોરેટ સ્ટેટસ અથવા તો નોન કંપની ફોર્મ. The ownership and management of the business rest in the same hands. It means owner are the managers and they personally engage themselves in the management of the unit. તો એક જ વ્યક્તિ બધું મેનેજ કરતો હોય, બરાબર છે, જે નોન કંપની સ્ટેટસ કે કંપની નથી, ઓનર છે એ જ મેનેજ કરશે, એ જ છે એમ્પ્લોય છે અને એ જ છે એ ઓનર છે, બરાબર છે. આ રીતે મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ છે એનો કોઈ અલગ અલગ કન્સેપ્ટ નથી. The owners themselves contribute a large amount of capital in the business and their financial liability is unlimited to the extent that their personal asset might also be sold to cover the debt undertaken by them. તો એને જે રિસ્ક લીધો છે તો એ પોતે જ બધું મેનેજ કરે છે, પોતે જ ઓનર છે, તો જે લોસ થશે એ પણ એને બેર કરવો પડશે, બની શકે, અને પોતાની પર્સનલ જે કાંઈ પણ એની અસેટ્સ છે એ પણ એને સેલ કરવી પડે, બરાબર છે, અને ડેટ છે એ પૂરી કરવા માટે એ પણ એને સેલ કરવી પડે. તો એમાં અનલિમિટેડ રિસ્ક છે, અનલિમિટેડ લાયબિલિટી છે. પ્રાઇવેટ સેક્ટર વિથ નોન કોર્પોરેટ સ્ટેટસ ઇન્ક્લુડ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. જેમ નોન કોર્પોરેટ સ્ટેટસ છે એ કોનું હોય તો કે એ જે જનરલી બની શકે કે આવી રીતે સોલ પ્રોપ્રાઇટર છે એ શું કરે, તો સોલ પ્રોપ્રાઇટરની અંદર શું હોય, એક જ વ્યક્તિ છે એ બધી વસ્તુ કરતો હોય છે. એ એક વ્યક્તિ બધી વસ્તુ કરે, બની શકે એને પોતાની હેલ્પ કરવા માટે એમ્પ્લોય અપોઇન્ટ કરેલા હોય, પણ એની સાથે કોઈ પાર્ટનર્સ નહીં હોય કે જે પ્રોફિટ શેર કરી શકે. પાર્ટનરશિપ એન્ડ જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ. પબ્લિક સેક્ટર વિથ નોન કોર્પોરેટ સેક્ટર ઇન્ક્લુડ્સ ધ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તો ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે એ પર્ટિક્યુલર એક ડિપાર્ટમેન્ટ હોય કે જેની અંદર એક જ વ્યક્તિ છે આખું બધું હેન્ડલ કરતો હોય, એને હેલ્પ કરવા માટે અલગ અલગ લોકો છે એને એમ્પ્લોય કરેલા હોય, બટ બધી જ વસ્તુ હેન્ડલ કોણ કરે તો કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે કરશે કે જેની ઓનરશિપ કોની હશે, પબ્લિક સેક્ટરની અંદર ગવર્મેન્ટની હશે. નેક્સ્ટ છે અંડર કોર્પોરેટ સ્ટેટસ કંપની ફોર્મ. તો ownership and management are the two different aspects for majority of the people except for the promoters. તો જે લોકો પ્રમોટર તરીકે કંપનીની અંદર જોડાશે એ બેમાં મેનેજમેન્ટ અને ઓનરશિપનો કોન્સેપ્ટ અલગ અલગ હશે. The capital of the such an organization is contributed by the people in small forms against which they get financial reward for their investment. તો કંપનીની અંદર જેટલી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે એની અંદર ઘણા બધા લોકો છે એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે, એના બદલામાં એને ફાઇનાન્શિયલ રિવોર્ડમાં મળશે પ્રોફિટ, બરાબર છે, ઇન્ટરેસ્ટ મળે, પ્રોફિટ મળે, બધું છે એને રિવોર્ડની બદલામાં મળશે. The liability of the owners would be limited to the extent of their investment. It means the number of shares held by them. તો જે એની લાયબિલિટી છે, ઓનર્સની જે લાયબિલિટી છે એ લિમિટેડ હશે કે જેટલા એને શેર્સ પરચેસ કરેલા છે એટલી જ એની લાયબિલિટી હશે. જ્યારે સોલ પ્રોપ્રાઇટરની અંદર બધું જ છે એને ઇન્વેસ્ટ કર્યું છે તો એની અનલિમિટેડ લાયબિલિટી હશે. તો આમાં જેટલા એના શેર્સ છે એટલે એની લાયબિલિટી હશે, અથવા તો જેટલું એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલે એની લાયબિલિટી હશે. ઇટ મીન્સ ધ નંબર ઓફ શેર્સ હેલ્ડ બાય ધેમ. The corporate bodies have a separate existence in the eyes of the law and are not affected by the death, insolvency or insanity of the member. તો 10 પાર્ટનર જેમાંથી એક પાર્ટનર છે એની ડેથ થઈ જાય છે અથવા તો ઇન્સાઇન થઈ જાય છે, બરાબર છે, તો એના કારણે છે કંપનીની લીગલ એન્ટિટી છે એ લોનની નજરથી તમે જુઓ તો એની સેપરેટ એક્ઝિસ્ટન્સ છે. તો કંપનીને ક્યાંય અફેક્ટ નહીં કરે, તો બીજા લોકો છે એ કંપની છે એ સંભાળી લેશે, અથવા તો એનો કોઈ સન છે કે એને, અથવા તો એનો કોઈ લીગલ હાયર છે એ લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે એ બધી વસ્તુ છે એ પરફોર્મ કરશે. તો આ રીતે એના ડેથ એના નોન એક્ઝિસ્ટન્સ ઓર એક્ઝિસ્ટન્સથી કંપનીને કોઈ અફેક્ટ નહીં થાય, કારણ કે કંપની અને ઓનર છે એ બેની અલગ અલગ એક્ઝિસ્ટન્સ છે, એના માટે પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે આપણે કહી શકીએ. Private corporate bodies include the private limited company, public limited company and cooperative societies. Public sector corporate bodies include the public corporation, government company and joint sector. તો પ્રાઇવેટ સેક્ટરની અંદર કઈ કંપની ઇન્ક્લુડ થાય અને પબ્લિક સેક્ટરની અંદર કઈ કંપની ઇન્ક્લુડ થાય એ આપણને અહીં આપેલું છે. નેક્સ્ટ છે પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન. તો પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન શું છે કે જેની ઓનરશિપ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની હશે, ગવર્મેન્ટની નહીં હોય. નોન કોર્પોરેટ સ્ટેટસની અંદર કયા ઇન્ક્લુડ થાય છે, બરાબર છે, કે જેની અંદર ઓનરશિપ અને જે મેનેજમેન્ટ છે એનો કોન્સેપ્ટ બેનો સેમ જ છે, કોઈ અલગ અલગ એક્ઝિસ્ટન્સ નથી. સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપ મીન્સ અ સિંગલ પર્સન ઓઇંગ એન્ડ મેનેજિંગ ધ બિઝનેસ. તો આખો બિઝનેસ છે મેનેજ કોણ કરશે, તો પર્ટિક્યુલર સિંગલ પર્સન છે આખો બિઝનેસ છે
ઓઇંગ કરશે અથવા તો મેનેજ કરશે, જેને કહેવાય આપણે ઇટ ઓલ્સો નોન એઝ અ વન મેન બિઝનેસ, કે જે આખો બિઝનેસ છે એને એ આખો બિઝનેસ છે પોતે એકલો જ મેનેજ કરતો હોય છે, એને વ્યક્તિને હેલ્પ માટે રાખેલા છે, બટ એને શેર્સ પ્રોફિટ શેર કરવા માટે નથી રાખેલા. તો એની લાયબિલિટી અનલિમિટેડ હશે, રિસ્ક અનલિમિટેડ છે. Single person contribute the capital, bears high risk and unlimited liability. Such businesses are the operated either on a small scale or medium scale because of the limited resources and energy. તો એક વ્યક્તિ કેટલું કરી શકે, એના માટે લિમિટેડ રિસોર્સિસ એનર્જી છે, એના માટે સ્મોલ અથવા તો મીડિયમ ફર્મ છે એ સ્ટાર્ટ કરશે, એ સોલ પ્રોપરાઇટર છે. નેક્સ્ટ છે પાર્ટનરશિપ. Under the partnership, two or more persons join together and form a business organization. તો એક કરતાં વધારે લોકો ભેગા થઈને જે બિઝનેસ સ્ટાર્ટ કરે એને કહેવાય પાર્ટનરશિપ, કે જેની અંદર એ લોકો રિસ્ક છે એ પણ શેર કરશે, લાયબિલિટી શેર કરશે, પ્રોફિટ થશે તો એ પણ શેર કરશે, બરાબર છે. તો મેક્સિમમ નંબર ઓફ પાર્ટનર્સ પરમિટેડ ફોર ધી પાર્ટનરશિપ ઇઝ 20, બરાબર છે. તો મેક્સિમમ પાર્ટનર છે એ 20 હોવા જોઈએ, મિનિમમની કોઈ લિમિટ નથી, બટ 2 તો મિનિમમ હોવો જોઈએ. એક હોય તો સોલ પ્રોપાઇટર થઈ જાય, એના કરતાં એક કરતાં વધારે એટલે 2 લોકો, મિનિમમ આપણે 2 ની લિમિટ કહી શકીએ. મેક્સિમમ તો કેટલા હોવા જોઈએ, 20 જોવા જોઈએ. 20 કરતાં વધારે હશે તો એને પાર્ટનરશિપ ફર્મ નહીં કહેવાય. તો એના જે રૂલ્સ છે, કંપની એઝ પર ધ કંપનીઝ એક્ટના રૂલ્સ છે એને બ્રેક કરેલા છે એવું ગણાશે. અને જેમ પાર્ટનરશિપની અંદર મેક્સિમમ 20ની લિમિટ છે, એટલે જો બેન્કિંગ સેક્ટર તમે ખોલેલું છે અને તમારે ઓનર્સ છે એને બનાવવા છે તો તમે 10 ઓનર્સ મેક્સિમમ બનાવી શકો. તો મેક્સિમમ એની લિમિટ છે એ 10 છે, પાર્ટનરશિપની 20, બેન્કિંગની 10. These partners together put in their share capital and share profit and losses in the predetermined ratio. તો એને જે રેશિયો ડિટરમાઇન કરેલો હોય, બરાબર છે, કે એની ઇન્વેસ્ટમેન્ટ કેટલો કરે છે એ બેઝ ઉપર કરેલો છે, અથવા તો એની લાયબિલિટી બેઝ ઉપર કરેલો છે, અથવા તો ઇક્વલ બેઝિસ ઉપર છે, તો કયો ડિટરમાઇન રેશિયો છે એની ઉપરથી એ લોકો પ્રોફિટ લોસીસ બધું શેર કરશે. The partners to have a liability. This agreement might be oral or written. તો તમે જે એગ્રીમેન્ટ કરેલો છે પાર્ટનર્સ વચ્ચેનો એ રિટર્ન પણ હોઈ શકે ને ઓરલ પણ હોઈ શકે. રિટર્ન એગ્રીમેન્ટ અમોંગ્સ ધ પાર્ટનર ઇઝ નોન એઝ અ પાર્ટનરશિપ ડીડ. તો તમે કંપનીની અંદર જેટલા પાર્ટનર્સ છો એની વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલો છે, ફોર એક્ઝામ્પલ આપણે જે શેર્સ, જે પ્રોફિટ છે અથવા લોસીસ શેર કરવા માટેનો જે રેશિયો ડિસાઇડ કરેલો છે એની અંદર લખેલો છે કેટલી લાયબિલિટી છે એ કોણ બેર કરશે, અથવા તો કોણ છે એક્ટિવ પાર્ટનર છે, કોણ સ્લીપિંગ પાર્ટનર છે, એ બધું છે એ કોણ શેમાં ડિસાઇડ થયેલું છે, તો પાર્ટનરશિપ ડીડની અંદર ડિસાઇડ થયેલું હોય છે. Another important aspect of the partnership is the principal agent relationship, which means the business may be carried by the all or any one of them acting on behalf of the all. તો 10 પાર્ટનર છે તો 10 પાર્ટનર એક્ટિવ ન હોય, બની શકે એક જ પાર્ટનર છે એ આખું બધું મેનેજ કરે છે, 9 પાર્ટનર છે એ ખાલી પ્રોફિટની અંદર શેર છે, એનો મેનેજમેન્ટની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન નથી, તો એને સ્લીપિંગ પાર્ટનર કહેવાય, કે મેનેજમેન્ટની અંદર છે એનું કોઈ પાર્ટિસિપેશન નથી બટ પ્રોફિટ શેરિંગની અંદર છે, તો એના ડિસિઝન્સ છે, તમે કાંઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેશો જે એના શેર્સને અફેક્ટ કરશે તો તમે એને પૂછશો, અધરવાઇઝ જે નાના મોટા ડિસિઝન્સ લેવાના છે જે એક્ટિવ પાર્ટનર છે એ લઈ લેશે. નેક્સ્ટ છે જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ. When different people engaged in the same business firm are the members of the one family, running family business is known as a joint Hindu family or Hindu undivided family. તો જે પોતાનો જે ફેમિલી બિઝનેસ હોય કે જેની અંદર પહેલાં તમારા ફાધર કરતા હોય, પછી તમે કરો, બરાબર છે, પછી તમારા ચિલ્ડ્રન્સ કરે, તો આ જે છે એ જોઈન્ટ હિન્દુ ફેમિલી બિઝનેસ છે કે જે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો જે HUFના જે નોર્મ્સ છે એના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે તમારે હેન્ડલ કરવાનું છે. Here all the male members of the family run their joint business and the senior most member of the family generally makes the decision and control of the business rest in his hand. તો એને આપણે કરતા કહીએ કે જે મેઇન જે કંપનીની અંદર જે સિનિયર હશે, માનો કે ફાધર, એના ચિલ્ડ્રન્સ, તો મેઇન જે ગ્રાન્ડફાધર હશે એ કંપનીના ઓનર, મીન્સ કે એના કંટ્રોલ એની ઉપર હશે, બધા ડિસિઝન્સ છે એ લેશે, બરાબર છે. અને મેલ મેમ્બર્સ છે એ જ કંપનીની અંદર છે એ જોઈન થઈ શકશે અને બિઝનેસ છે આગળ વધારી શકશે, બરાબર છે, એ જ એના મેમ્બર ગણાશે. ફિમેલ મેમ્બર છે એ HUFના મેમ્બર નહીં ગણાય. જે મેઇન જે ડિસિઝન્સ ને એ કોણ લેશે, તો કે જે સિનિયર મોસ્ટ સિનિયર મેમ્બર છે એ જ લેશે. Such a senior person is called the કર્તા of the family and liability of કર્તા is unlimited. તો જે બિઝનેસની અંદર કાંઈ લોસ થશે તો બેર કોને કરવાનું છે, મેમ્બર બધા છે, મેલ મેમ્બર્સ બધા છે, બટ લાયબિલિટી બેર કોણ કરશે, તો કે કર્તા બેર કરશે. નેક્સ્ટ છે કોર્પોરેટ સ્ટેટસ. તો આપણે જે આગળ ડિસ્કસ કરેલા એ પ્રાઇવેટ સેક્ટર જ હતું, બટ નોન કોર્પોરેટ સ્ટેટસની અંદર જેટલી કંપની ઇન્ક્લુડ થાય છે એ ડિસ્કસ કરેલી છે.
હવે કોર્પોરેટ સ્ટેટસની અંદર કઈ કંપની આવે છે એ આપણે જોઈએ. જોઈન્ટ સ્ટોક કંપની. Problem associated with the earlier forms of organization is its limited financial and managerial skills. તો પર્ટિક્યુલર જોઈન્ટ સ્ટોક કંપની છે એ કઈ રીતે એસ્ટાબ્લિશ થાય તો કે કોઈ લિમિટેડ ફાઇનાન્શિયલ અને મેનેજરિયલ સ્કિલ્સ છે કે બની શકે, કોઈ પાર્ટનર છે કે એ ઇન્વેસ્ટ કરશે અને કોઈ પાર્ટનર છે કે જેની પાસે સ્કિલ છે તો એ બે પાર્ટનર ભેગા થઈને બિઝનેસ કરશે તો એને કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની. To eliminate the such a drawback, the company forms an organization comes into existence. Here the capital of the company is divided into the small parts known as a share. તો તમારી જે ટોટલ કેપિટલ ફોર એક્ઝામ્પલ 1 લાખની રિક્વાયરમેન્ટ છે તો એને 10,000 ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે તો આ જે સ્મોલ પાર્ટ્સ છે તો એને કહેવાય શેર્સ. વિચ ઇઝ સબસ્ક્રાઇબ બાય ધ પીપલ ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. તો તમે પબ્લિકમાં ઇસ્યુ કરશો તો એ જે સબસ્ક્રાઇબ કરશે લોકોને સબસ્ક્રાઇબ કરશે પછી તમે એમને એના થ્રુ તમે તમારો બિઝનેસ છે રન કરશો. The shareholders of the company are known as the owners of the company, but their liability is limited to the extent of the numbers of the shares held by them. તો તમે જે કંપનીની અંદર જેટલા લોકોએ શેર સબસ્ક્રાઇબ કરેલા છે એ કંપનીના શેરહોલ્ડર્સ છે, બરાબર છે, એ કંપનીના ઓનર ગણાશે. અને એની લાયબિલિટી કેટલી હશે તો કે એની લાયબિલિટી ખાલી એને જેટલા શેર્સ અપ્લાય કરેલા છે અને જેટલા શેર્સ માટે એમને અપ્રૂવડ થયેલા છે, બરાબર છે, તો એટલા જ શેર્સ પૂરતી એની લાયબિલિટી રહેશે. Company has also got separate legal existence in the eyes of the law as the artificial persons. તો કંપની છે એનું અને એના મેમ્બર્સ જેટલા જે શેર હોલ્ડર્સ છે એ બેનું એક્ઝિસ્ટન્સ અલગ અલગ છે. કોઈ શેર હોલ્ડર્સ છે એની ડેથ થઈ જાય છે તો એના કારણે કંપનીને કાંઈ અફેક્ટ નહીં થાય કારણ કે બેનું એક્ઝિસ્ટન્સ અલગ અલગ છે. કંપની ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન કેન આઈધર બી અ પબ્લિક કંપની ઓર પ્રાઇવેટ કંપની. તો કંપની છે એ પબ્લિક પણ હોઈ શકે, પ્રાઇવેટ કંપની પણ હોઈ શકે. નેક્સ્ટ છે કોઓપરેટિવ સોસાયટી. તો કંપની ઇઝ ફોર્મ વિથ ધ પ્રોફિટ મોટિવ બટ સચ કોઓપરેટિવ સોસાયટી આર ફોર્મ વિથ ધ સર્વિસ મોટિવ. અથવા તો સોસાયટીના વેલફેર માટેના મોટિવથી આવે. કંપની છે એ જો પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય તો એ પ્રોફિટ મોટિવથી આવશે અને જે કોઓપરેટિવ સોસાયટીઝ છે એ કયા મોટિવથી આવે તો કે સર્વિસ મોટિવથી. સોસાયટીને કઈ રીતે બેનિફિટ થઈ શકે, બરાબર છે, એના માટે સર્વિસ મોટિવથી છે એ કંપની એક્ઝિસ્ટન્સમાં આવતી હોય છે. It is a voluntary association of the people joining for the mutual help services and attaining some common economic objective. તો એમાંથી પણ એને પ્રોફિટ મળતો હોય છે બટ એનો મેઇન મોટિવ છે સોસાયટી વેલફેર હોય છે કે જેનાથી સોસાયટી છે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ એનો મેઇન મોટિવ હોય છે. એના કારણે એ લોકો વોલન્ટરી એસોસિએટ થઈ અને આ જે વેન્ચર છે એને એ લોકો એસ્ટાબ્લિશ કરતા હોય છે. The prices of the shares are very much nominal so that even common people can get its benefit. તો કોઓપરેટિવ સોસાયટી છે એ સોસાયટી વેલફેર માટે આવેલી છે એટલે એના જે શેર્સ છે એ બાયફર્કેટ કરેલા છે. એના જે શેર્સ છે ખૂબ જ ઓછી પ્રાઇસે તમને મળી રહેશે જેનાથી કોઈ નોર્મલ પીપલ છે કે જેને તમારી કંપનીનું ઓનર બનવું છે તો એ પણ બની શકે. એના માટે ખૂબ નોર્મલ પ્રાઇસથી છે એ લોકો શેર્સ ઇસ્યુ કરતા હોય છે. તો આ આપણી કોર્પોરેટિવ સોસાયટી છે. નેક્સ્ટ છે પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન. તો પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન છે એની અંદર શું ઇન્ક્લુડ થાય છે આગળ જે ડિસ્કસ કરેલું હતું એ આપણું હતું પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશન. હવે પબ્લિક સેક્ટર. તો પબ્લિક સેક્ટરની અંદર નોન કોર્પોરેટ સ્ટેટસ છે તો એ નોન કોર્પોરેટ સ્ટેટસની અંદર છે ઓનરશિપ અને મેનેજમેન્ટનો કન્સેપ્ટ બેનો છે એ ભેગો જ છે, કોઈ અલગ અલગ નથી, બરાબર છે, બે સેમ જ છે, ઓનર પણ સેમ અને મેનેજમેન્ટ પણ સેમ. તો એ પબ્લિક સેક્ટરની અંદર કઈ કંપની ઇન્ક્લુડ થશે નોન કોર્પોરેટ સ્ટેટસની અંદર? Departmental organization. Departmental organization are run and managed under the charge of the ministry. તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે એને અપોઇન્ટ કરી દીધો હોય કે એના પ્રમાણે જ આ ડિપાર્ટમેન્ટ છે એ ચાલશે અને ડિપાર્ટમેન્ટ છે એ ચલાવશે, બરાબર. એની અંદર એને વર્ક કરવા માટે એના એમ્પ્લોય છે રાખેલા હોય છે બટ આખું ડિપાર્ટમેન્ટ છે એ પર્ટિક્યુલર વ્યક્તિ છે હેન્ડલ કરશે. It provides the services to the people that are primary in a nature which are inevitable. The enterprise is supposed to have a budget, accounting and audit control just like a normal business undertaking. તો જે નોર્મલ અન્ડરટેકિંગ બિઝનેસ છે એના પ્રમાણે જેનું બજેટ છે એ બનાવેલું હશે કે ફ્યુચરમાં જે વર્ષની અંદર કેટલો એક્સપેન્સ કરશે, કેટલી ઇન્કમ અર્ન કરશે, બરાબર છે, અકાઉન્ટિંગ કરાવે એટ ધ યર એન્ડ, ઓડિટ કરાવે, બરાબર છે, જેના કારણે એને ખ્યાલ આવે કે આપણે કેટલો ટેક્સ પે કરવાનો છે, બરાબર છે. તો આ પ્રમાણે એને પણ બજેટ બનાવેલું જ હોય છે. જેમ નોર્મલ ઓર્ગેનાઇઝેશન વર્ક કરે એ જ પ્રમાણે ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન વર્ક કરશે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે કે જે પબ્લિક સેક્ટર ચલાવતી હોય કે જેમાં પર્ટિક્યુલર વ્યક્તિ છે એ બધું હેન્ડલ કરે તો રેલવેઝ છે, પોસ્ટ છે, ટેલિગ્રાફ, ડિફેન્સ એ બધા પબ્લિક સેક્ટર છે કે જે નોન કોર્પોરેટ સ્ટેટસની અંદર ઇન્ક્લુડ થશે. આર ધ એક્ઝામ્પલ ઓફ ધી સચ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ છે કોર્પોરેટ સ્ટેટસ. તો
તો એની અંદર આવશે પબ્લિક કોર્પોરેશન્સ. Public corporations are established under a special act of the legislature. It means the parliament or the state legislature. તો પર્ટિક્યુલર એક્ટ છે એ બનાવવામાં આવેલો હોય કે જેના કારણે તમે કોર્પોરેટ સ્ટેટસની અંદર કે જેની અંદર ઓનરશિપ અને મેનેજમેન્ટ અલગ અલગ છે, બટ ઓનરશિપ કોની હશે તો કે ગવર્મેન્ટની હશે. તો એ પર્ટિક્યુલર લો છે એ બનાવવામાં આવેલો હોય કે જેના કારણે કંપની એક્ઝિસ્ટન્સમાં આવશે. It has own separate legal entity and its working is not affected by the working of the government rules and regulations. તો કંપની અને એના મેમ્બર્સ મીન્સ કે એના ઓનર્સ છે ગવર્મેન્ટ છે, તો કંપનીને છે એ એના ઓનર્સ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને કાંઈ અફેક્ટ નહીં કરે, કારણ કે ગવર્મેન્ટનું ઓનરશિપ અને કંપનીનું એક્ઝિસ્ટન્સ એ બેનું અલગ અલગ એક્ઝિસ્ટન્સ છે. મોરેવર ઇટ્સ company capital structure is similar to that of the company forms, but shareholder have no voice in management and so no voting right and also cannot nominate the director. તો પબ્લિક સેક્ટરની અંદર માનો કે 100% ઓનરશિપની અંદર 51% સ્ટેક છે એ ગવર્મેન્ટનો છે, તો 49% જેટલા શેર હોલ્ડર છે એને જે મિટિંગ્સ હોય કે અથવા તો જે કાંઈ પણ અરેન્જ થતું હોય એની અંદર એને કોઈ બોલવાનો કોઈ હક નથી, કે એને ઓનરશિપ છે બટ એનો વોટિંગ રાઇટ કાંઈ નથી, પોતાનું જે જજમેન્ટ છે એ આપી નહીં શકે, સજેશન્સ નહીં આપી શકે, બરાબર છે. બધું જ હેન્ડલ કોણ કરશે તો કે મેઇન જેનો સ્ટેક છે ગવર્મેન્ટ એ કરશે. ઇટ ઇઝ પ્રાઇમરીલી ફોર્મ્ડ ફોર ધી ઓફરિંગ પબ્લિક સર્વિસીસ એન્ડ પબ્લિક વેલફેર્સ. ઇટ રેન્ડર ઇમ્પોર્ટન્ટ સર્વિસીસ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઇટ્સ આર ધ એક્ઝામ્પલ ઓફ ધી સચ પબ્લિક કોર્પોરેશન. તો મ્યુનિસિપલ કોર્પોરેશન જે વર્ક કરે છે એ બધા ગવર્મેન્ટ ઓન છે, બરાબર છે, કે જે આ બધું વર્ક છે એ કરતા હોય છે. એનું જે ઓનરશિપ છે ગવર્મેન્ટની છે, તો એ સ્પેશિયલ એન્ટિટી, તો એ બેનું જે ઓનરશિપ છે અને એનું જે મેનેજમેન્ટ થાય છે એ બેનું અલગ અલગ એક્ઝિસ્ટન્સ છે. ગવર્મેન્ટ કંપની ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની ઓફ વિચ ધ મેજોરિટી ઓફ ધી hires are held by the government so that the control to rest with the government. It is registered under the Companies Act 2013. It can accumulate a huge capital as it can attract private investors. It can also get budget sanction from the various departments or the ministry. તો તમે જે હ્યુજ કેપિટલ અક્યુમ્યુલેટ કરેલી છે, બરાબર છે, એનાથી તમે તમારા પ્રાઇવેટ સેક્ટર્સના જે ઇન્વેસ્ટર છે એ પણ એની અંદર ઇન્વેસ્ટ કરી શકશે, બરાબર છે. તમારું બજેટ જે તમે બહાર પાડો છો એનાથી અટ્રેક્ટ થઈ અને અલગ અલગ લોકો છે એ તમારી કંપનીની અંદર તમારી પબ્લિક ઓફર છે એને એક્સેપ્ટ કરી અને શેર્સ માટે ઇન્વેસ્ટ કરશે. We generally find the such government companies in areas which require huge investment or whose gestation period are very long or where probability of the earning is quite low. તો ગવર્મેન્ટ કંપની છે, જે ગવર્મેન્ટ કંપનીનું મેઇન ઓન કોનું છે તો કે મેઇન ઓન એનું છે ગવર્મેન્ટનું છે. ફોર એક્ઝામ્પલ BSNL છે, તો BSNLનું મેઇન એનો ઓનરશિપ છે ગવર્મેન્ટની છે, તો ગવર્મેન્ટ સોસાયટીના વેલફેર માટે એ લોકો ઓછી પ્રાઇસે તમને નેટ છે કોલિંગ છે એ ફ્રી આપશે, બરાબર છે. તો એનું એમાં જેટલા લોકો ઇન્વેસ્ટ કરેલો હોય એને પ્રોફિટ ઓછો મળશે, બરાબર છે, બટ એ કંપની છે એ લાંબો ટાઈમ સુધી ચાલે, બરાબર છે, એનો પ્રોફિટ છે એ ઓછો છે. એટલે ગવર્મેન્ટ છે એને આ કંપની એસ્ટાબ્લિશ એટલા જ માટે કરી હોય કે સોસાયટીના વેલફેર માટે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, HMT, હિન્દુસ્તાન મશીન્સ ટૂલ્સ ઇટ્સ આર ધ એક્ઝામ્પલ ઓફ ધી ગવર્મેન્ટ કંપની. તો આ બધી ગવર્મેન્ટ કંપની છે. નેક્સ્ટ આપણો ટોપિક છે પબ્લિક એન્ટરપ્રાઇઝ. પબ્લિક એન્ટરપ્રાઇઝ આર ઓલ્સો નોન એઝ અ ગવર્મેન્ટ ઓન યુનિટ. સો પબ્લિક એન્ટરપ્રાઇઝ નેમ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય ગવર્મેન્ટ છે એની ઓનરશિપ હશે. A public enterprise is the unit operating under the government control, ownership and the management. The management is entirety in the hands of the government. તો આખું મેનેજમેન્ટ છે એ ગવર્મેન્ટ જ કરશે, ગવર્મેન્ટના લોકો એના એમ્પ્લોય અપોઇન્ટ કરીને એનું મેનેજમેન્ટ કરાવશે. ગવર્મેન્ટ ઇન્વાઇટ્સ ઓલ ધ કેપિટલ રિક્વાયર્ડ ઇન ઇટ. તો ગવર્મેન્ટ છે એ પબ્લિકને ઇન્વાઇટ કરશે કે તમે કંપનીની અંદર ઇન્વેસ્ટ કરો, બરાબર છે, બટ સમટાઇમ્સ ધ ગવર્મેન્ટ may control a unit even by holding not all but as much as 51% of the capital of the unit. તો ટોટલ 100% માંથી 51% ગવર્મેન્ટનો હશે, બાકીના 49 બીજા લોકોના હશે. તો મેઇન ઓનરશિપ છે એ કોની ગણાશે તો કે ગવર્મેન્ટ ઓન યુનિટ જ ગણાશે. નેક્સ્ટ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનું મિનિંગ છે આપણે લર્ન કરવાનું છે. આપણો લાસ્ટ ટોપિક છે. In the society, the institution which comes into existence not with the intention of earn the profit, but with the intention to achieve the objective for providing services,
for the welfare of the members for spread of education are known as a non trading concern એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે મેં તમને પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની અંદર સમજાવ્યું હતું કે જે કંપની છે એ એક્ઝિસ્ટન્સમાં શું કામ આવતી હોય સોસાયટીના ડેવલપમેન્ટ માટે સોસાયટીના વેલફેર માટે આવતી હોય છે કે જેનો મેઇન પર્પઝ છે પ્રોફિટ અર્નિંગ નથી હોતો as the activity carried by such institutions are not with the intention to earn the profit but are the upliftment of the member તો એના જે પર્ટિક્યુલર મેમ્બર છે એનો ડેવલપમેન્ટ થાય એને ગ્રોથ મળે બરાબર છે એવા એનો મોટિવ હોય છે ફોર ધી વેલફેર ઓફ ધી સોસાયટી ફોર ધી એડવાન્સમેન્ટ ઓફ ધી એજ્યુકેશન તો એજ્યુકેશન્સને કઈ રીતે એડવાન્સમેન્ટ મળે કઈ રીતે એજ્યુકેશન્સનો જે પ્રચાર છે એ વધી જાય જેનાથી નાનામાં નાના ગામડાના અંદર લોકો છે એ પણ વધારેમાં વધારે એજ્યુકેશન લે એવી એના માટે જે ઓર્ગેનાઇઝેશન છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવે ને કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે જેનો પ્રોફિટ મોટિવ નથી સોસાયટી વેલફેરનો મોટિવ છે ધ અકાઉન્ટ્સ ઓફ ધી સર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ ડિફર ફ્રોમ ધોઝ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન ટુ સમ એક્સટેન્ડ ઇન ધ સર્ટેન મીટર્સ તો એના અકાઉન્ટેબિલિટી અલગ અલગ હોય ફોર એક્ઝામ્પલ મેં તમને આપેલું હતું કે જે પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે અકાઉન્ટ પ્રિપેર થતા હોય એ ઇન્કમ એક્સપેન્સના હોય બટ નોન પ્રોફિટની અંદર જે એનો મોટિવ પ્રોફિટ નથી એટલે એની અંદર ઇન્કમ એક્સપેન્સ ન હોય બટ એને રિસિપ્ટ પેમેન્ટ અકાઉન્ટ છે એ બનાવવામાં આવતું હોય છે Their objective is to achieve the physical, mental, intellectual and religious development of their member and the society by providing the services. તો એને જે સર્વિસીસ આપવાની છે તો એ મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે લોકોને સોસાયટી છે મેમ્બર્સ એનું ડેવલપમેન્ટ થાય એટલે આ બધા ઓબ્જેક્ટિવથી છે એ વર્ક કરતું હોય છે These institutions include the hospital, library, school, college, orphanage, religious institutions, charitable institutions, institution of the sport, gymkhana, association of traders, labor union. It's આ બધા એક્ઝામ્પલ છે કે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે તો એની અંદર પર્ટિક્યુલર જે આ બધા જે ખાલી નેમ્સ છે કે જે આ અલગ અલગ બિઝનેસ છે એ પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ થતા હોય છે બટ પર્ટિક્યુલર એના એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠ જીવન સાધના સ્કૂલ રોટરી ક્લબ લાયન્સ ક્લબ ચેમ્બર ઓફ ધી કોમર્સ પોલો ક્લબ તો આ બધા શું છે તો એ બધા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે કે જે સોસાયટીના વેલફેર માટે એક્ઝિસ્ટન્સમાં આવતા હોય છે તો આપણું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનું એક્સપ્લેનેશન હતું આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે થેન્ક યુ